નમસ્તે મિત્રો, સોનેરી મીઠાઈમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે આપણે જોઈશું સનફીસ્ટના બાઉન્સ ક્રીમ બિસ્કિટ। તો આવો શરૂ કરીએ। તો આ છે સનફીસ્ટના બાઉન્સ ચોકો ક્રીમ બિસ્કિટ, એટલે કે આ ચોકો ફ્લેવરના ક્રીમ બિસ્કિટ છે, ચોકલેટ ફ્લેવરના। અહીં 12% એક્સ્ટ્રા લખ્યું છે। ગ્રાફિક્સ તો ખૂબ સરસ છે। નેટ વેટ આનું છે 49.6 પ્લસ 6.4, એટલે કે ટોટલ 56 ગ્રામ છે। તો ક્વોન્ટિટી તો સારી છે। આની પ્રાઇસ છે 10 રૂપિયા। તો 10 રૂપિયાના હિસાબથી તો આ ક્વોન્ટિટી ખૂબ સરસ છે। તો આવવાનું બેક સાઈડથી જોઈએ। બેક સાઈડથી પણ સેમ કલર કન્ટિન્યુ કરવામાં આવ્યો છે। અહીં ફીડબેક માટે એની બેંગ્લોરની ઓફિસનો એડ્રેસ વગેરે આપવામાં આવ્યો છે। અહીં FSSAIનું લાઇસન્સ નંબર, પ્રાઇસ મેં કહ્યું તેમ 10 રૂપિયા છે, અને અહીં ઇન્ગ્રેડિયન્ટ્સ વગેરે આપવામાં આવ્યા છે, અને જે ન્યુટ્રિશનલ ઇન્ફોર્મેશન છે એ છે। ચાલો આપણે હવે આને અનબોક્સિંગ કરીએ। પેકેટની અંદર બીજા બે નાના નાના પેકેટ છે, સેપરેટ। તો પેકિંગ તો આ હિસાબે તો જો જોઈએ તો ખૂબ સરસ છે, કારણ કે બે પેકેટ અંદર છે 10 રૂપિયાની પ્રાઇસિંગમાં, અને ક્વોન્ટિટી પણ સારી છે। આમાં એક 5 અને આમાં 5, એમ બે 5 બિસ્કિટ છે, ટોટલ 10 બિસ્કિટ છે। અને આનું મેં 5 રૂપિયાનું પેકેટ પણ જોયું, તો 5 રૂપિયાવાળું પેકેટ પણ અવેલેબલ હોય છે। તો ચાલો આપણે બિસ્કિટ ઓપન કરીને ચેક કરીએ। વાવ, ખૂબ સરસ છે। તો આ પ્રમાણેના લુક છે। બિસ્કિટ સાઇઝમાં ખૂબ નાના છે, પણ સરસ છે, આ ચોકલેટ ફ્લેવરના। ચાલો આપણે એને ક્રીમ ઓપન કરી જોઈએ। આ તેની ક્રીમ છે, ચોકલેટી કલરનું તો નથી, પણ સરસ છે। આવો ટેસ્ટ કરી જોઈએ। વાવ, ટેસ્ટમાં તો ખૂબ ડિલિશિયસ છે, ખાવાને લાયક છે। તમે આને મિલ્ક સાથે કે ચા કે કોફી સાથે ટ્રાય કરી શકો છો। ડિલિશિયસ છે, ક્રન્ચી છે, પણ ક્રીમ થોડું ઓછું છે, પણ 10 રૂપિયાની ક્વોન્ટિટીના હિસાબથી તો ક્રીમ બરાબર છે। ચોકલેટ ફ્લેવર પણ સરસ છે, વધારે કડવું નથી કે વધારે મીઠું પણ નથી, ને બિસ્કિટ પણ સારા છે ક્વોલિટી અને ટેસ્ટમાં। તો તમે પણ આ ટ્રાય કરી જોજો, તમને કેવા લાગે મને જણાવજો, અને તમારો રિવ્યૂ કમેન્ટમાં લખજો, સજેશન કમેન્ટમાં લખજો। થેન્ક યુ।